રહ્યા છો વીટીવી ન્યૂઝ. હું છું આપની સાથે ભાવિકા. નજર કરીએ 100 ન્યૂઝ પર. પાટણની યુનિવર્સિટીમાં કૌભાંડના મુદ્દે પંકજ કુમારને સોંપાઈ તપાસ. શિક્ષણ મંત્રીએ કહ્યું, સરકાર કોઈ છુપાવવા નથી માંગતી માહિતી. એચએનજીયુના કુલપતિ ડોક્ટર જે વોરાનું થયું એક વધુ કૌભાંડ. કેમિસ્ટ્રી વિભાગના વડા હતા ત્યારે રીટેસ્ટ પરીક્ષાના નામે પણ ઉઘરાવ્યા હતા નાણાં. પાટણ યુનિવર્સિટીના કુલપતિને હટાવવાની કવાયત તેજ. માર્કશીટ કૌભાંડ બાદ કુલપતિને રજા ઉપર ઉતારીને અન્યને સોંપાઈ શકે છે ચાર્જ. પાટણ યુનિવર્સિટીમાં માર્કશીટ કૌભાંડને લઈને યુનિવર્સિટી સંઘર્ષ સમિતિએ નોંધાવ્યો વિરોધ. કુલપતિની ચેમ્બરની બહાર ધરણા કરી કર્યા સૂત્રોચ્ચાર. કુલપતિ જે વોરાને હટાવવા માટે માંગ. પેટ્રોલ ડીઝલને જીએસટી અંતર્ગત ન લેવા મુદ્દે બોલ્યા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ. કહ્યું, વેટની આવકની ફોર્મ્યુલા યથાવત રખાય તો સંમતિ આપીશું. હિંમતનગર તાલુકા પંચાયતની કચેરી બહાર લાગેલા બોર્ડમાં મોટો છબરડો. વિજય રૂપાણીને દર્શાવાયા ભારતના મુખ્યમંત્રી. સ્થાનિકોને કંપનીઓ દ્વારા મળે છે રોજગારી. મુખ્યમંત્રીએ ગૃહમાં નિવેદન આપતા કહ્યું, અમારા ઉપર વિશ્વાસ રાખો. મોરવા હડફની પેટા ચૂંટણીનું ચિત્ર થયું સ્પષ્ટ. કુલ 6 ઉમેદવારો મેદાને. 2 અપક્ષોએ પણ ઉમેદવારી પત્રો ભર્યા. ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રીવાબા જાડેજાનું પોતાના સમાજને લઈને ચર્ચાસ્પદ નિવેદન. કહ્યું, દીકરાઓને હાથમાં સાવરણી અને દીકરીઓએ ભણતરની જરૂર. પોતાના નિવેદન અંગે સ્પષ્ટતા કરતા રીવાબા જાડેજાએ કહ્યું કે દીકરાને દીકરીના ઉછેરમાં ભેદ ન હોવો જોઈએ, એવું જ કહેવાનો હેતુ હતો. કોંગ્રેસ ધારાસભ્ય પ્રવીણ મુછડિયા દ્વારા અસ્પૃશ્યતા શબ્દ પ્રયોજાતા વિવાદ. તો શૈલેષ પરમારે કહ્યું કે ગુજરાતમાં અસ્પૃશ્યતાને લઈને પાલનપુરમાંથી દલિતોને હિજરત કરવી પડી. જૂનાગઢમાં આશ્રમ ટ્રસ્ટની જમીન વિવાદ મામલે ગૃહમાં સરકારે જવાબ રજૂ કર્યો. કહ્યું, જમીન પરત લેવા જૂનાગઢ કલેક્ટરને મહેસૂલ અધિક સચિવે હુકમ કર્યો. ગાંધીનગર મનપાના પૂર્વ મેયર રીટા પટેલ અને પૂર્વ ભાજપ શહેર પ્રમુખ મહેન્દ્ર પટેલ સામે નારાજગી. ભ્રષ્ટાચારની અઢળક ફરિયાદો મળતા ટિકિટ નહીં મળે. કોંગ્રેસ ઉમેદવાર સુરેશ કટારાના ભાજપ પર પ્રહાર. કહ્યું, ભાજપ કાવા દાવા અને લોભામણી લાલચો આપી મતદારોને આકર્ષે છે. ભાજપ સરકારી તંત્રનો દુરુપયોગ કરીને ચૂંટણીમાં પરિણામો લાવે છે. ગાંધીનગર મનપા માટે કોંગ્રેસ ઉમેદવારોના નામ કરાશે જાહેર. પ્રથમ યાદીમાં 44 પૈકી 20 નામોની થશે જાહેરાત. 1 એપ્રિલે ફોર્મ ભરવાની અંતિમ તારીખ. ખેડૂત નેતા રાકેશ ટિકિટની મુલાકાતને લઈને બારડોલીમાં શંકરસિંહ વાઘેલાની અધ્યક્ષતામાં બેઠક. ગુજરાતમાંથી ખેડૂતોનો અવાજ દિલ્હી પહોંચે તે માટે શંકરસિંહે કર્યું આહ્વાન. સુરતમાં મનપાની ઓનલાઈન બજેટ બેઠકમાં ધરણા પર બેઠેલા આપ કાર્યકરો અને કોર્પોરેટરોની અટકાયત. ધરણા દરમિયાન મહેશ અણઘડ બેભાન થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા. સુરતના ખોલવડ તાલુકા પંચાયતના વિજેતા ઉમેદવારે કરી ઉજવણી. તાલુકા પંચાયતના સભ્ય એઝાઝ તેલીએ કોવિડના નિયમો નેવે મૂકી ઉજવ્યો જન્મદિવસ. વિધાનસભા સંકુલની તમામ ઓફિસોમાં ગૃહનું જીવંત પ્રસારણ બંધ. કોરોના સંક્રમણ વધતા વિધાનસભા અધ્યક્ષે લીધો નિર્ણય. ગુજરાતમાં યોજાતી વાયબ્રન્ટ સમિટને લઈને મહત્વના સમાચાર. ઓક્ટોબર મહિનામાં યોજાઈ શકે છે વાયબ્રન્ટ સમિટ. કોરોનાની સ્થિતિ સામાન્ય થયા બાદ લેવાશે નિર્ણય. અમદાવાદમાં સતત વધતા કોરોનાના કેસની વચ્ચે ન્યૂ રાણીપમાં કોરોનાના ટેસ્ટ માટે લાંબી લાઈન. હોળી ધૂળેટી પછી તમામ ટેસ્ટિંગ બૂથ ઉપર લાંબી કતાર. ઉનાળામાં આવતા કોરોનાના કેસ તબીબો માટે પડકાર. અમદાવાદ સિવિલ હોસ્પિટલના એડિશનલ સુપ્રિન્ટેન્ડન્ટે કહ્યું કે ઝાડા ઉલટી પણ નવા પ્રકારમાં છે એક લક્ષણ. અમદાવાદમાં કોરોનાના કહેરની સાબિતી પૂરતા દ્રશ્યો. ટેસ્ટિંગ ડોમ હજુ ખુલ્યા ન હતા છતાં પણ લાંબી લાઈન. આઈઆઈએમ અમદાવાદમાં સતત વકરતો જતો કોરોના. વધુ 10 કેસ કોરોનાગ્રસ્ત. કુલ 63 કેસ નોંધાયા. અમદાવાદમાં વધતું જતું કોરોનાનું સંક્રમણ. ખાનગી કોવિડ હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા વધી. 54% પણ વધુ બેડ દર્દીથી ભરાયા. અમદાવાદ સહિત 8 મહાપાલિકાઓમાં ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પ્રાયોગિક પરીક્ષા મોકૂફ. આગામી દિવસોમાં જાહેર થશે નવી તારીખ.
અમદાવાદના જીટીયુમાં કોરોનાનો પગ પેસારો. જીટીયુના કુલપતિ બાદ વધુ કેટલાક અધિકારી કોરોનાગ્રસ્ત. રજિસ્ટ્રાર સહિત 10 કર્મી કોરોના પોઝિટિવ. અમદાવાદ બની રહ્યું છે કોરોનાનું હોટસ્પોટ. માનસી સર્કલની પાસે આવેલા ડોમ પર લોકોની કતાર. એક્ટિવ કેસનો આંકડો 1800 ને પાર. અમદાવાદમાં કોરોનાના કેસમાં વધારો થતા કોરોના ટેસ્ટિંગના તમામ બૂથ પર લાંબી લાઈન. મોટેરા વિસ્તારમાં પણ કોરોના ટેસ્ટ માટે લોકો ઉમટ્યા. અમદાવાદની શ્રેય હોસ્પિટલમાં અગ્નિકાંડ અંગે હાઈકોર્ટે સિંગલ જે આદેશ કર્યો રદ. ચીફ જસ્ટિસની તપાસ પંચને રિપોર્ટ રજૂ કરવા લીલી ઝંડી. અમદાવાદના ટાગોર હોલ ખાતે કોરોનાનું અગ્રેસિવ વેક્સિનેશન. મોટી સંખ્યામાં સિનિયર સિટીઝન વેક્સિન લગાવી રહ્યા છે. અમદાવાદમાં કોરોના સંક્રમણ વધતા વેક્સિનેશનની કામગીરીમાં ઝડપ. સાબરમતીના રૂક્ષમણી હોલમાં સિનિયર સિટીઝનની વેક્સિન માટે લાંબી લાગી લાઈન. અમદાવાદમાં કોરોનાના મુદ્દે કોર્પોરેશન દ્વારા માસ ટેસ્ટિંગ. શહેરના 50 ડોમ ઉપર થઈ રહ્યા છે રેપિડ ટેસ્ટ. આરોગ્ય અધિકારીએ કહ્યું ડિસેમ્બર મહિના કરતા પોઝિટિવિટીનો ગ્રાફ વધ્યો. ગુજરાત હાઈકોર્ટમાં કોરોના સંક્રમણ વધ્યું. સિનિયર જજ જેબી પારડીવાલા કોરોના સંક્રમિત. સુરતના અઠવા ગેટ વિસ્તારમાં કલમ 144નો ભંગ. ચાની લારીઓ પર ઉમટ્યા ટોળા. કેસ વધવા છતાં લોકો કરી રહ્યા છે ભીડ. સુરતમાં ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પ્રાયોગિક પરીક્ષા મોકૂફ રખાઈ. કોરોનાના કેસ વધતા શિક્ષણ બોર્ડનો નિર્ણય. આગામી દિવસોમાં પરીક્ષાની નવી તારીખ જાહેર કરાશે. સુરતના મૈધરપુરા હીરા બજારમાં થતી ભીડ પર રખાશે નજર. માસ્ક વગર ફરનારા પર રખાશે સીસીટીવી કેમેરાથી નજર. હીરા બજારમાં સીસીટીવીની મદદથી નિયમોનું પાલન કરાશે. વડોદરાની ગોત્રી કોવિડ હોસ્પિટલમાં રામ ભરોસે લોકો. ટેસ્ટિંગ માટે આવતા લોકો ભારે ગરમીમાં તડકામાં ઉભા રહેવા માટે મજબૂર બન્યા. વડોદરામાં વધતા કોરોનાના કેસને લઈને રાજ્ય આરોગ્ય વિભાગ હરકતમાં. રાજ્ય આરોગ્ય વિભાગ દ્વારા અલગ અલગ શહેરોમાંથી 32 તબીબોને વડોદરા મોકલાયા. વડોદરામાં કોરોનાના કહેરની વરવી તસવીર. હોસ્પિટલમાં ટેસ્ટિંગ માટે લાંબી કતાર. અધિકારીઓ વીટીવીનો કેમેરો જોઈને ભાગ્યા. વડોદરાની એસએસજી હોસ્પિટલમાં કોવિડ ટેસ્ટિંગ માટે લાંબી લાઈન. ઇમરજન્સી વિભાગમાં 2 ટેસ્ટિંગ સેન્ટર કાર્યરત. રાજકોટમાં ફ્રન્ટલાઈન વોરિયર્સને વેક્સિન અપાઈ. શહેરના પત્રકારોને વેક્સિન આપવામાં આવી. મનપા કમિશનરે પત્રકારોની કામગીરીને બિરદાવી. ગાંધીનગરમાં સેક્શન અધિકારીનું કોરોનાથી મૃત્યુ. સામાન્ય વહીવટ વિભાગમાં ફરજ બજાવતા સેક્શન અધિકારી કિરીટ સાયમન સક્સેનાનું કોરોનાથી અવસાન. ગાંધીનગરના સર્કિટ હાઉસમાં કોરોના વિસ્ફોટ. મેનેજર સહિત 14 કર્મચારી કોરોનાગ્રસ્ત. સરકારી કચેરીઓમાં પણ વકર્યો કોરોના. ગાંધીનગરમાં કોરોનાના કેસમાં સતત વધારો થતા સેક્ટર 21માં આવેલા ટેસ્ટિંગ ડોમ પર લાંબી લાઈન. સંક્રમણ વધતા કોવિડ ટેસ્ટ માટે લાંબી કતાર જોવા મળી. સાબરકાંઠાના ગુણભાખરી ગામે યોજાતો ચિત્ર વિચિત્ર મેળો કરાયો રદ. કોરોના સંક્રમણને લઈને નિર્ણય. 11 એપ્રિલે ફાગણ વદ અમાસના દિવસે યોજાવાનો હતો મેળો. મોડાસાની કેએન શાહ હાઈસ્કૂલમાં કોરોનાનો પગ પેસારો. શાળાના પ્રિન્સિપાલ સહિત 8 લોકો કોરોનાગ્રસ્ત. કોરોનાને લઈને મોરબીના ગ્રામ્ય વિસ્તારમાં જાગૃતતા. પાનેલી ગામમાં 5 દિવસ સુધી શાક માર્કેટ બંધ રહેશે. ગામમાં સમૂહમાં બેસવા પર પણ મુકાયો પ્રતિબંધ. ભાવનગરમાં કોરોના કાળમાં કોરોના વોરિયર્સની સાથે અન્યાય. કોરોનાની ડ્યુટી કરતા નર્સિંગના વિદ્યાર્થીઓની રહેણાંક બિલ્ડિંગ મનપા દ્વારા સીલ કરતા વિદ્યાર્થીઓએ ધરણા પર ઉતર્યા. કોરોના વાયરસના વધતા કેસને લઈને એરપોર્ટ ઓથોરિટી એલર્ટ. કોરોનાના નિયમોનું ઉલ્લંઘન કર્યું તો સ્થળ પર જ કરાશે દંડ. આ સાથે જ રોકાઈએ બ્રેક માટે. જોતા રહો વીટીવી ન્યૂઝ. 100 ન્યૂઝમાં આગળ વાત કરીએ. દિલ્હીમાં કોરોનાના કેસમાં વધારો. બેડ ફૂલ થયા હોવાના દાવાની વચ્ચે આરોગ્ય મંત્રીએ કહ્યું ગભરાવાની જરૂર નથી. મહારાષ્ટ્રમાં સતત વધતા કોરોનાના કેસ. ઉદ્ધવ સરકારની લોકડાઉનની તૈયારી. અધિકારીઓને રણનીતિ બનાવવા આપ્યા આદેશ. મહારાષ્ટ્રમાં એક તરફ લોકડાઉનના ભડકારા, બીજી તરફ માર્કેટમાં બેકાબુ ભીડ. દાદર માર્કેટમાં બેકાબુ ભીડ આપી રહી છે કોરોનાને ખુલ્લું આમંત્રણ. મહારાષ્ટ્રમાં લોકડાઉન મુદ્દે સરકારમાં મતભેદ. ઉદ્ધવ ઠાકરેના વિચારથી એનસીપી લોકડાઉનના સમર્થનમાં નહીં.
મહારાષ્ટ્રમાં કોરોનાને લઈને ગંભીર સ્થિતિ. માત્ર માર્ચ મહિનામાં જ કોરોનાના 6 લાખ કેસ નોંધાયા. દિલ્હીની ગાઝીપુર માર્કેટમાં કોરોનાના નિયમ તોડતા લોકો. માસ્ક વગર ખરીદી કરવા નીકળ્યા લોકો. દિલ્હીમાં વધી રહ્યા છે કોરોનાના કેસ. ફારૂક અબ્દુલ્લા કોરોનાગ્રસ્ત. ઉમર અબ્દુલ્લાએ ટ્વીટ કરીને આપી જાણકારી. 2000 લોકોના મૃત્યુની દોષી બની ફ્રાન્સની દવા કંપની મેડિએટર દવાનો ઉપયોગ કર્યા બાદ દર્દીઓ પર નકારાત્મક અસર. T20 મેચની રદ થયેલી ટિકિટના નાણાં કરાયા રિફંડ. ઓનલાઈન બુકિંગ કરનારા ખાતામાં રૂપિયા જમા કરાવાયા. અમદાવાદના ઓઢવમાં ઓરડા મકાનમાં થયેલા પથ્થરમારા મામલે 12 લોકોની કરવામાં આવી ધરપકડ. અમદાવાદના બાપુનગરમાં વૃદ્ધને હની ટ્રેપમાં ફસાવીને 13 લાખની ખંડણી માંગી હોવાના નેટવર્કનો પર્દાફાશ. અમદાવાદના વાડજમાં ફરી પોલીસની દબંગગીરી. પોલીસે ખોટી રીતે માર માર્યો હોવાની વેપારીએ કર્યા આક્ષેપ. રાજકોટમાં જાહેર રસ્તા પર કાર ચાલક સાથે બબાલ કરતા શખ્સો નજરે પડ્યા. વૃદ્ધા શખ્સોને હાથ જોડતા નજરે પડ્યા. વડોદરા એસીબીની સફળ ટ્રેપ. છટકું ગોઠવીને લાંચિયા પોલીસ કોન્સ્ટેબલને ઝડપી પાડ્યા. ગુસ્સી ટોકના આરોપી નિખિલ ડોંગા ફરાર થવા મામલે જાપ્તા બંદોબસ્તના પીએસઆઈ કોન્સ્ટેબલ સહિત 5 સામે ફરિયાદ. ભૂમાફિયા જયેશ પટેલ અને 3 ભાડુતી હત્યારાઓ સામે વધુ એક ફરિયાદ દાખલ કરવામાં આવી. ઉમરગામમાં અપહૃત બિલ્ડર જીતુ પટેલને પોલીસે છોડાવ્યા. 7 લોકોની ધરપકડ કરી. વલસાડમાં 71 વર્ષના વૃદ્ધાએ પોતાના પતિની કરી હત્યા. પતિ સતત ચરિત્ર ઉપર શંકા કરતા કપડાં ધોવાનો ધોકો મારી નિપજાવ્યું મોત. ભરૂચ નજીક નર્મદા નદીમાં યુવક ડૂબ્યા. નદીમાં નાહવા પડેલા 3 યુવકોમાંથી 2 યુવક ડૂબ્યા. મહેસાણામાં ઓબ્ઝર્વેશન હોમના અધિક્ષક અને કાઉન્સિલર ઉપર હુમલો. 7 જેટલા કિશોરોએ તોડ્યા બારીના કાચ. પાટણ શહેરના ભદ્ર વિસ્તારમાં દત્ત ભગવાનના મંદિરમાં ચોરીની ઘટના સામે આવી. આભૂષણો લઈને તસ્કરો થયા ફરાર. અમદાવાદના પાલડીમાં જૈન દેરાસરમાં ચોરી. દાનપેટી તોડી રોકડ લઈ તસ્કરો ફરાર. સુરતમાં ઉધનાથી મજૂરા તરફ જતા બ્રિજ ઉપર ઓઇલ ઢોળાયું. બ્રિજ બંધ થતા ટ્રાફિક જામ. અમરેલીના રેવન્યુ વિસ્તારમાં ધોળા દિવસે સિંહોની લટાર. 41 ડિગ્રી ગરમીમાં સિંહો પાણી માટે રેવન્યુ વિસ્તારમાં પહોંચ્યા. અમદાવાદના નાબાર્ડના કર્મચારીઓ હડતાલ પર ઉતર્યા. 20 વર્ષની સેવા બાદ રિઝર્વ બેંકના કર્મચારીઓની જેમ પેન્શનની માંગ. સુરતના કતારગામ ચેકપોસ્ટ પર કિન્નરોની બબાલ. ચાલુ ફરજે કોન્સ્ટેબલ ઉપર હુમલાની આક્ષેપ. ડીસા નગરપાલિકાના પ્રથમ બોર્ડમાં ધારાસભ્ય હાજર રહેતા વિરોધ. વિપક્ષે કહ્યું પ્રમુખમાં આવડત નથી એટલે ધારાસભ્યને બોલાવ્યા. સાબરકાંઠાના તલોદના હરસોલ સબ યાર્ડમાં ખેડૂતોનો વિરોધ. પાક વીમાની રકમ મુદ્દે ખેડૂતોએ મચાવ્યો હોબાળો. જામનગર કોર્પોરેશનની સામાન્ય સભામાં મહિલા કોર્પોરેટરે કર્યો હોબાળો. બજેટની ચર્ચામાં કર્યો વિરોધ. બોટાદ આરોગ્ય વિભાગમાં કામ કરતા 50 આઉટસોર્સિંગ કર્મચારીઓની અટકાયત. 4 માસનો બાકી પગાર માંગતા નોકરીમાંથી છૂટા કરાયાનો આક્ષેપ. જૂનાગઢ દેલવાડા મીટર ગેજ ટ્રેન 1 વર્ષથી બંધ થતા વિદ્યાર્થીઓ પરેશાન. રાજકોટના પારેવાવાલા ગ્રામ પંચાયતનો સરાહનીય નિર્ણય. જો પરિવારમાં દીકરીનો જન્મ થશે તો પ્રાથમિક શિક્ષણની જવાબદારી પંચાયત નિભાવશે. મહેસૂલ મંત્રી કૌશિક પટેલની તબિયત લથડી. ચાલુ વિધાનસભા છોડીને ઘરે ગયા. અમદાવાદ મહેસાણા ટોલ ટેક્સ ફરીથી શરૂ થવાની સોશિયલ મીડિયામાં અફવા. સ્પેશિયલ ઓફિસર આશુતોષ મિસ્ત્રીએ કહ્યું કારણે ખાનગી વાહનો માટે અગાઉની જેમ જ ટોલ મુક્તિ યથાવત. ગુજરાતનો યુવક સોમનાથથી અયોધ્યા સુધી દોડશે. દોડવીર ઘનશ્યામ સુદાણી 21 દિવસમાં 1800 કિલોમીટર જેટલું અંતર દોડીને કાપશે. સમય વધુ એક બ્રેકનો. જોતા રહો વીટીવી ન્યૂઝ. 100 ન્યૂઝમાં આગળ વાત કરીએ. આગામી 2 દિવસમાં સૌરાષ્ટ્રવાસીઓને ગરમીમાંથી આંશિક રાહત મળશે. જો કે 2 અને 3 એપ્રિલે સૌરાષ્ટ્ર કચ્છમાં ફરી હીટવેવની આગાહી. દિલ્હીમાં 76 વર્ષ પછી તૂટ્યો ગરમીનો રેકોર્ડ. હોળીના દિવસે 40.1 ડિગ્રી તાપમાન નોંધાયું. 31 માર્ચ 1945 પછીનો સૌથી ગરમ દિવસ. પેટ્રોલ ડીઝલના ભાવમાં ફરી ઘટાડો. પેટ્રોલમાં 21 પૈસા જ્યારે ડીઝલમાં 25 પૈસાનો ઘટાડો. 1 એપ્રિલથી હવાઈ યાત્રા બનશે મોંઘી. કેન્દ્ર સરકારે ડોમેસ્ટિક એરલાઇન્સના ભાડામાં વધારાની જાહેરાત કરી. બંગાળમાં વિધાનસભા ચૂંટણીને લઈને ભાજપનો પ્રચાર તેજ. ગૃહમંત્રી અમિત શાહે નંદીગ્રામમાં કર્યો રોડ શો. ઉમેદવાર શુભેન્દુ અધિકારી પણ હાજર રહ્યા.
કેરળમાં એલડીએફ સરકાર પર કોંગ્રેસે સાધ્યું નિશાન. રણદીપ સુરજેવાલાએ કહ્યું, ભાજપ સાથે ગઠબંધનને કારણે સીએમ અને 3 કેબિનેટ મંત્રી સામે કેસ નથી થયા. દિલ્હીમાં ભાજપના નેતા જીએસ બાવાએ કરી આત્મહત્યા. ઘર પાસેના પાર્કમાં ગળે ફાંસો ખાધો. જમ્મુ કાશ્મીરમાં ફરી એકવાર પીઆઈએ લખેલું વિમાનના આકારનું બલૂન મળ્યું. પોલીસે શરૂ કરી તપાસ. ભારત પાકિસ્તાન વચ્ચે વાતચીતને લઈને બોલ્યું ચીન. કહ્યું, ક્ષેત્રીય શાંતિ સ્થપાય તો અમે થઈશું ખુશ. ફિલ્મ રામસેતુમાં અભિનેતા અક્ષય કુમારનો ફર્સ્ટ લુક આઉટ. અક્ષયે ફેન્સને પૂછ્યું, કેવો લાગી રહ્યો છો લુક? બહેન કેટરીના કેફના રસ્તા પર ઇસાબેલ બોલિવૂડમાં પગ જમાવવા માટે શીખી રહી છે હિન્દી ભાષા. સાઉથની ફિલ્મ વકીલ સાહેબનું ટ્રેલર રિલીઝ. 2 વર્ષ બાદ અભિનેતા પવન કલ્યાણનું કમબેક. મિલિંદ સોમનની સાથે હોળી મિલન કરવા પહોંચી પત્ની અંકિતા. પીપી કિટ પહેરીને પહોંચી હતી અંકિતા. ભાઈદૂજ 2021 સારા તૈમૂરથી લઈ જાહ્નવી અને અર્જુન કપૂર સુધી લોકપ્રિય છે બોલિવૂડના આ ભાઈ બહેનનો બોન્ડ. ગ્રીન લહેંગામાં જોવા મળ્યો અભિનેત્રી માધુરી દીક્ષિતનો દિલકશ અંદાજ. સોશિયલ મીડિયામાં ફોટો થયા વાયરલ. હાલ બુલેટિનમાં બસ આટલું. વધુ સમાચાર માટે આપ જોતા રહો વીટીવી ન્યૂઝ.